નમસ્કાર મિત્રો, હું આપનો યાત્રિક પટેલ, આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક એસાપ મધ્ય ઝોન પ્રમુખ ગુજરાત પ્રદેશ। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી બને કે ન બને, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે। જે ફ્લાવર શો માટે 2021માં 1.5 થી 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, તે જ ફ્લાવર શો 2026માં કરવામાં આવે છે અને તેના માટે 18 થી 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે। એટલે કે આશરે 10 ગણો વધારો કરીને બજેટ ફાળવવામાં આવે છે। હવે દરેક અમદાવાદીઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે જે જનતાના ટેક્સના પૈસા વિકાસ કાર્યોમાં વાપરવા જોઈતા હતા, તે જનતાના ટેક્સના પૈસા રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોમાં પાણીની જેમ વહી રહ્યા છે। એક બાજુ શહેરમાં રોડ, રસ્તા, ગટર પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની બૂમો પડી રહી છે, ત્યારે બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એએમસીના અધિકારીઓ ભાગબટાઈ કરીને માલ મલાઈ ખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જે ફ્લાવર શો 2 કરોડ રૂપિયામાં થઈ શકતો હતો, તેને 20 કરોડ સુધી ફુલાવવામાં કોને લાભ મળ્યો? આનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ અને એએમસીના અધિકારીઓએ આપવો જોઈએ। આ જનતાના ટેક્સના પૈસાથી સરકારી શાળાઓ, ગરીબ આવાસ યોજના તથા આરોગ્ય માટે કામ થઈ શકતું હતું, પરંતુ તેની જગ્યાએ તે જનતાના ટેક્સના પૈસા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એએમસીના ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। આના પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીને જનહિતના કાર્યો કરવામાં કોઈ રસ નથી। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર ફૂલી નીકળ્યો છે। ત્યારે આજે અમે સ્પષ્ટપણે માંગણી કરીએ છીએ કે જે ખર્ચ કરવામાં આવ્યો છે તેના પર ઉચ્ચ સ્તરીય અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ, અને જે પણ કોઈ જવાબદાર અધિકારીઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કેમ ન હોય, તેમને કોઈને બચાવવામાં ન આવવા જોઈએ। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। નીડર ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરો, તેમજ યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો। નીડર ન્યૂઝ .official